તમામ વિદ્યાર્થી મિત્રોનું હું મયુર લિંબાચિયા મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ ભાગ 3 એમાં સ્થાન x વિરુદ્ધ સમય t નો ગ્રાફ જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, સ્થાન x અને સમય t ના અલગ અલગ ગ્રાફ ઉપરથી કઈ રીતે આપણે પદાર્થના વેગનું મૂલ્ય શોધી શકીએ એ આપણે આજે ચર્ચા કરવાના છીએ। તમને હું અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે કોઈપણ પદાર્થનો સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો એને કેવી રીતે તમે વાંચી શકો, કેવી રીતે ઓળખી શકો અને એની ઉપરથી માગેલ વેગનું મૂલ્ય કેવી રીતે નીકળે। તો ચલો મિત્રો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તમારે એ સમજવું પડે કે જો મને સ્થાન વિરુદ્ધ સમયનો એક ગ્રાફ આપેલો હોય, ધારો કે હું અહીંયા એક ગ્રાફ બનાવું છું જેમાં x અક્ષની ઉપર હું મૂકું છું t સેકન્ડ અને y અક્ષ ઉપર મેં મૂકેલું છે x સ્થાન, બરાબર છે। સ્થાન શામાં લઈશું? મીટરમાં લઈશું। ધારો કે મારી પાસે એક આ રીતનો ગ્રાફ બનેલો છે, તો જે આ ગ્રાફ ડ્રો કર્યો વિદ્યાર્થી મિત્રો, એમાં જે ખૂણો બનશે એને આપણે શું કહીશું? થીટા કહીશું। તો ખૂણો શું દર્શાવે છે મિત્રો? આ જે ખૂણો દર્શાવે છે એ ઢાળ દર્શાવે છે। શું દર્શાવે છે? ઢાળ। અને આ ઢાળ તમે કેવી રીતે શોધી શકો? તો ઢાળ શોધવા માટેનું સિમ્પલ સૂત્ર છે y2 - y1। મેં અહીંયા y2 - y1 કેમ લખ્યું? કેમ કે તમે અહીંયાથી કોઈ પણ બે પોઈન્ટ લઈ લો તો એને જ્યારે y અક્ષ ઉપર લંબાવશો ત્યારે આ જે પોઈન્ટ મળશે એને y2 કહીશું અને આપણે કહીશું y1। જ્યારે નીચે તમે એને x અક્ષ ઉપર એનો પ્રક્ષેપ પાડો તો આ જે મળે એને x1 કહીશું અને બીજું પોઈન્ટ મળે એને x2 કહીશું। તો ઢાળ કોણ દર્શાવે છે? થીટા દર્શાવે છે। અને ઢાળને લખી શકીએ ઢાળ બરાબર y2 - y1 x2 - x1। તો જેમ જેમ ધારો કે પદાર્થ આ જ ગ્રાફની અંદર આ જે ગ્રાફ છે પદાર્થ એની ગતિ દર્શાવે છે અથવા એનો વેગ દર્શાવે છે। ધારો કે હું પદાર્થ બી માટે કંઈક આવો ગ્રાફ ડ્રો કરું અને એ કેટલો એંગલ બનાવે છે? ધારો કે એ એંગલ બનાવે છે થીટા જેટલો, જે મેં ગ્રીનમાં દર્શાવેલો છે। તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ બીનો જે ગ્રાફ ડ્રો કર્યો એનો ઢાળ કેવો હશે? એનો ઢાળ ધારો કે હું એને ગ્રીનમાં જ લખું તો થીટા એનો ઢાળ જે હશે એ ઢાળ પણ આપણે કેવી રીતે શોધી શકીએ? આ રીતે જ શોધી શકીએ y2 - y1 ભાગ્યા x2 - x1। પણ તમે જોઈ શકો છો કે પદાર્થ બીનો જે ઢાળ છે એ ઢાળ પદાર્થ એના કરતાં વધારે છે, બરાબર। તો ઢાળ શું બતાવે? ઢાળ બતાવશે પદાર્થનો વેગ। તમે જે ઢાળનું મૂલ્ય શોધો અને ઢાળનું જે મૂલ્ય આવે એ મૂલ્ય કોના બરાબર થાય? એ મૂલ્ય પદાર્થના વેગના બરાબર થાય। તો જ્યારે તમને x વિરુદ્ધ t એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો હોય અને એ ગ્રાફનો તમે જો ઢાળ શોધી નાખો તો એનું મૂલ્ય કોના બરાબર થાય? એનું મૂલ્ય થાય વેગ બરાબર। શું આવે? એનું મૂલ્ય શાના બરાબર થાય? વેગના મૂલ્ય બરાબર। તો આશા રાખું છું મિત્રો કે તમને સ્થાન અને સમયના ગ્રાફ ઉપરથી કેવી રીતે વેગ મળે એ તમને અહીંયા સમજાયું હશે। ચલો એક એક્ઝામ્પલ લઈને સમજીએ। ધારો કે મારી પાસે એક ગ્રાફ છે, ગ્રાફને કંઈક હું આ રીતે ડ્રો કરી શકું। આ છે ઉદ્ગમ બિંદુ, અહીંયા છે સમય t સેકન્ડમાં, અહીંયા છે x મીટરમાં। ધારો કે આનું મેં અહીંયા પ્રક્ષેપ પાડ્યો એની વેલ્યુ ધારો કે મેં લીધી 10 મીટર અને અહીંયા જો હું આનો પ્રક્ષેપ પાડું અને ધારો કે આની જો મૂલ્ય આવે છે એ હું લખું છું 8 સેકન્ડ।
तो मित्रों आनो ढाळ केटलो थाय? ढाळ बराबर y2 माइनस y1 भाग्या x2 माइनस x1। तो y2 કેટલું છે? y2 એટલે કે આ તમારું y2 સ્થાન થયું, જ્યારે y1 સ્થાન શું થશે? y1 સ્થાન થશે 0, ઉદ્ગમ બિંદુ। એ જ રીતે સમયમાં ધારો કે હું x નું આને આ જે બિંદુ છે એને હું x2 ગણું, આ જે પોઈન્ટ આ જે મેં અહીંયા પ્રક્ષેપ પાડીને મૂક્યો એ, અને આ શું થશે? તમારું ઉદ્ગમ બિંદુ x1 થશે। તો અહીંયા તમે બંનેની વેલ્યુ મૂકો તો શું થાય? બંનેની વેલ્યુ મૂકીએ તો થશે y2 શું છે? 10, y1 શું છે? 0 ભાગ્યા x2 શું છે? 8 સેકન્ડ, જ્યારે x1 શું હતું? 0। તો ઢાળ બરાબર શું આવે? ઢાળ બરાબર 10 ભાગ્યા 8 એટલે કે 5 ભાગ્યા 4 આવશે, બરાબર છે? તો મિત્રો ઢાળનું જે પણ મૂલ્ય આવે એને આપણે લખી શકીએ વેગ। તો આ પદાર્થનો વેગ થાય 5 ભાગ્યા 4 મીટર પર સેકન્ડ। તો આશા રાખું છું કે તમને સમજાયું હશે કે કેવી રીતે આપણે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી પદાર્થનો વેગ શોધી શકીએ। પદાર્થનો વેગ કોના ઉપર આધાર રાખે? પદાર્થનો વેગ એ ગ્રાફના ઢાળ ઉપર આધાર રાખે। અને ઢાળ કોની ઉપર આધાર રાખશે? ઢાળ આધાર રાખશે થીટા ઉપર। થીટા કેટલો છે એની ઉપર ઢાળ આધાર રાખે, બરાબર છે? ફરીથી રિપીટ કરું છું, પદાર્થનો વેગ સ્થાન અને સમયના ગ્રાફના ઢાળ ઉપર આધાર રાખશે અને ઢાળ આધાર રાખશે થીટા ઉપર, બરાબર છે? તો ચલો મિત્રો એક બીજો એક્ઝામ્પલ લઈને સમજીએ કે મારી પાસે કોઈ ગ્રાફ હોય અને ગ્રાફની અંદર મારે પદાર્થની ગતિ કયા પ્રકારની છે એવું મારે જો સમજવું હોય તો હું કેવી રીતે સમજી શકું? ધારો કે મારી પાસે આ છે x સ્થાન, અહીંયા મેં છે t સમય દર્શાવ્યો છે। હવે આ તમારા ગ્રાફનું મારે શું કરવાનું છે? આ ગ્રાફ તમને પદાર્થની ગતિ કયા પ્રકારની છે શું શોધવાનું છે આપણે? પદાર્થની ગતિ કેવી છે એ તમારે નક્કી કરવાનું છે આ ગ્રાફ ઉપરથી। તો કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં તો શું શોધવું પડે? ઢાળ શોધવું પડે। ગતિ અથવા વેગ તમારે લખવું હોય તો શું શોધવું પડે? ઢાળ શોધવું પડે। તો ઢાળ લખીએ છીએ y2 માઇનસ y1 x2 માઇનસ x1। તો અહીંયા તમે જુઓ, આને હું y2 કહું, બરાબર છે? અને બીજો તો પોઈન્ટ કોઈ છે જ નહીં, તો y2 અને y1 શું થશે? બંને એક જ પોઈન્ટ થશે। જ્યારે અહીંયા x2 x1 અને x2 પણ શું થશે? એક જ પોઈન્ટ થશે। એટલે કે હવે હું જ્યારે આની અંદર વેલ્યુ મૂકું છું તો એવું કહી શકીએ કે ઢાળ 0 થઈ જશે। આ બંને વેલ્યુ 0 આવે એટલે ઢાળ શું થઈ જાય? ઢાળ પણ શું થઈ જશે? 0 થઈ જાય। જો ઢાળ 0 થઈ જાય તો આપણે લખી શકીએ કે પદાર્થનો વેગ કેવો છે? 0 છે। અને પદાર્થ જો વેગ 0 હોય તો આપણે કહી શકીએ પદાર્થ કેવો છે? સ્થિર સ્થિતિમાં છે। કેવો છે? સ્થિર સ્થિતિમાં છે। તો સમજાય છે મિત્રો? કોઈ પણ સ્થાન અને સમયના ગ્રાફ ઉપરથી તમે પદાર્થની ગતિ કેવા પ્રકારની છે એ તમે ઓળખી શકો, બરાબર છે? હવે એક બીજો એક્ઝામ્પલ લઈને તમને સમજાવું કે પદાર્થના ગતિનું મૂલ્ય શોધવું હોય સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી તો કઈ રીતે શોધી શકાય? ધારો કે મારી પાસે એક આ ગ્રાફ છે, શરૂઆતમાં ગ્રાફ આવો છે, પછી આ ગ્રાફ આવો છે અને પછી આ ગ્રાફ ધારો કે ફરીથી આ રીતે થાય છે। ચલો હું એને પહેલાં બધા મૂલ્ય છે મૂલ્ય દર્શાવી દઉં। ધારો કે આને હું આ છે તમારું સ્થાન, આ છે સમયનો અક્ષ, આ ઉદ્ગમ બિંદુ, સમયને ધારો કે અહીંયા 5 સેકન્ડ લઉં, આ ધારો કે 7 મીટર છે
આ પોઈન્ટને ધારો કે હું 8 સેકન્ડ કહું અને અહીંયા જે પોઈન્ટ આવશે ધારો કે 12 સેકન્ડ છે. અહીંયા જે સ્થાન આવશે ધારો કે મારી પાસે છે 10 મીટર. તો હવે આની ઉપરથી તમને પૂછ્યું હોય કે પદાર્થની વેગ પદાર્થનો વેગનું મૂલ્ય ગ્રાફ પરથી ધારો કે મને આવું આપેલું હોય પોઈન્ટ A, પોઈન્ટ B અને પોઈન્ટ C. ગ્રાફ પરથી OA માટે, AB માટે અને BC માટે શોધો. શું પૂછેલું છે? તમને ગ્રાફ આપેલો છે અને કીધું છે પદાર્થના વેગનું મૂલ્ય ગ્રાફ પરથી કયા કિસ્સામાં. તો સૌથી પહેલાં 0 થી અથવા ઉદ્ગમ બિંદુ O થી A સુધી, પછી A થી B સુધી અને B થી C સુધી શું શોધવાનું છે? વેગનું મૂલ્ય શોધવાનું છે. તો ચલો મિત્રો, સૌથી પહેલાં તો કયા કિસ્સામાં લઈએ? OA માટે લઈએ. તો OA માટે શું લખી શકાય? મારે ઢાળ લખવો પડશે. તો OA માટે ઢાળ લખવું. ઢાળ બરાબર શું લખી શકીએ? વેગ લખી શકાશે. જે ઢાળનું મૂલ્ય હશે કોનું મૂલ્ય હોય? વેગનું મૂલ્ય. તો હું લખી શકું ઢાળ બરાબર વેગ y2 minus y1 x2 minus x1. તો y2 શું છે? આની અંદર તમે જુઓ, આ તમારું થશે y2 પોઈન્ટ, જ્યારે આ તમારું થશે y1 પોઈન્ટ, આ તમારું થશે x2 પોઈન્ટ અને આ તમારું થશે x1 પોઈન્ટ. તો શું લખી શકાય? y2 શું છે? 7 મીટર, y1 છે 0 મીટર, x2 શું છે? 5 સેકન્ડ, x1 શું છે? 0. તો શું થાય? 7/5. કેટલો આવે? 7/5 મીટર પર સેકન્ડ. આને હું પોઈન્ટમાં નથી લખતો, આ રીતે જ લખું છું, તમે સમજી જજો. ચલો હવે હું અહીંયા શોધું છું કોના માટે? AB માટે. તો ચલો AB જે ગ્રાફ છે એટલા પોર્શન માટે, એટલા ભાગ માટે મારે ગણવું હોય તો હું કઈ રીતે ગણી શકું? તો જુઓ, AB માટે લખવો પડે ઢાળ બરાબર શું લખી શકીએ? વેગ બરાબર y2 minus y1 x2 minus x1. તો શું લખી શકું મિત્રો? આમાં તમે જુઓ, આ કેસમાં હવે આ થશે તમારું y1, જ્યારે આ થશે તમારું y2. આ કેસમાં આ થશે x2 અને આ થવાનું છે x1. બરાબર છે? તો શું લખી શકીએ? y1 અને y2 કેવા છે? સરખા છે. 7 મીટર. એનો મિનિંગ કે 7 minus 7 અહીંયા શું આવશે? 8 minus 5. તો 7 minus 7 એટલે શું થાય? 0 થાય. એનો કે વેગ શું થયો? વેગ પણ શું થશે? 0 થશે. તો જો વેગ થાય, વેગ 0 હોય એનો મિનિંગ કે આટલા સમય સુધી પદાર્થ કેવો છે? કહી શકીએ પદાર્થ સ્થિર છે, અથવા પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. બરાબર છે? વેગમાં કોઈ ફેરફાર થતો નથી. કહી શકીએ પદાર્થ સ્થિર છે, ક્યાં તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ચલો હવે મિત્રો આપણે ત્રીજો જોઈએ. ત્રીજો પોર્શન શું હતો? ત્રીજો પોર્શન મારી પાસે છે BC. તો BC માટે હું જ્યારે લખીશ ત્યારે લખી શકું ઢાળ બરાબર વેગ બરાબર y2 minus y1 x2 minus x1. તો જુઓ, આ કેસમાં તમારો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ y2 થશે, આ પોઈન્ટ તમારો y1 થશે. એ જ રીતે તમે આને પ્રક્ષેપ નીચે આપેલો છે, તો જો હું જે એરો કાળાથી બતાવું છું એટલે કે 12 સેકન્ડ આ તમારો x2 થાય અને 8 સેકન્ડ શું થશે? x1 થશે. તો વેલ્યુ મૂકી દો. y2 તમારો કેટલો છે? 10 મીટર, જ્યારે y1 શું હતો? 7 મીટર. તો 10 મીટર minus 7 ભાગ્યા x2 કેટલો છે? 12 સેકન્ડ અને x1 કેટલો છે? 8 સેકન્ડ. તો 12 minus 8 લખી શકાય. તો શું લખી શકાશે? વેગ બરાબર 3 ભાગ્યા
4 મીટર પર સેકન્ડ। તો મિત્રો માગ્યા પ્રમાણે તમે OA સમયે કેટલો વેગ છે શોધી નાખ્યો, AB સમયે કેટલો વેગ છે એ પણ શોધ્યો અને BC સમયે પદાર્થનો વેગ કેટલો છે એ પણ શોધ્યો। તો તમે અહીંયા સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી આપેલ પદાર્થની વેગનું મૂલ્ય સરળતાથી શોધી શકો છો। સાથે સાથે પદાર્થ એ કઈ રીતની ગતિ કરે છે એ પણ તમે જોઈ શકો છો। તો આ કિસ્સાની અંદર પદાર્થ કેવો છે? પદાર્થ આ કિસ્સામાં ક્યાં તો સ્થિર હશે, ક્યાં તો શું હશે? અચળ પ્રવેગી ગતિ કરતો હશે। બંને કેસમાં કેવા છે? પદાર્થ આગળની દિશામાં ગતિ કરે છે। ચલો મિત્રો, હવે ફરીથી એક્ઝામ્પલ લઈને છેલ્લો એક્ઝામ્પલ લઉં છું અને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કઈ રીતે તમને ગ્રાફ મળે। ધારો કે મારી પાસે એક આ ગ્રાફ છે, એમાં શરૂઆતમાં પદાર્થ આ રીતે હોય છે, 0 થી સ્ટાર્ટ છે સમજી લો, પછી પદાર્થ આવો છે અને પછી આ રીતે જાય છે। તો આ આપણું સ્થાનનું અક્ષીસ, આ આપણા સમયની અક્ષીસ। ધારો કે આને હું પ્લોટ કરી દઉં નીચે વેલ્યુઓ, તો આ તમારું ઉદ્ગમ બિંદુ થાય। આ ધારો કે 5 સેકન્ડ છે, આ છે 10 સેકન્ડ અને આ ધારો કે 15 સેકન્ડ। આ તમારું વેલ્યુ જે આપેલી છે એને હું ધારો કે 10 મીટર કહું। તો મિત્રો આમાં પૂછ્યું હોય કે પદાર્થના વેગનું મૂલ્ય, ધારો કે આને પોઈન્ટ A કહીએ અને પોઈન્ટ B કહીએ અને આને પોઈન્ટ C કહીએ, તો મૂલ્ય OA વિસ્તારમાં, AB વિસ્તારમાં અને BC વિસ્તારમાં શોધો। બરાબર છે? તો કેવી રીતે શોધાય? તો ધારો કે OA લઈ લઉં, તો OA માટે શું લખી શકું? OA માટે જેમ આપણે પાછળ લખ્યું એમ લખી શકાય, ઢાળ બરાબર વેગ બરાબર y2 માઇનસ y1 ડિવાઈડ બાય x2 માઇનસ x1। તો શું લખી શકીશું? આ તમારું શું થશે? આ કેસની અંદર જુઓ, આ કેસમાં તમારું આ થાય છે y2, જ્યારે આ થશે y1, આ થશે તમારું x2 અને જે ઉદ્ગમ બિંદુ છે એ તમારું થશે x1। તો લખી શકીએ 10 માઇનસ 0 ભાગ્યા 5 માઇનસ 0, તો કેટલા થશે? 10 ભાગ્યા 5 એટલે કે 2 મીટર પર સેકન્ડ। તો OA વિસ્તારમાં પદાર્થનો વેગ કેટલો થયો? 2 મીટર પર સેકન્ડ। ચલો હવે AB વિસ્તારમાં જોઈએ। તો જો AB વિસ્તારનું લખવું હોય મારે, તો AB વિસ્તારમાં લખી શકીએ ઢાળ બરાબર વેગ, જે ઢાળનું મૂલ્ય શું હશે? વેગનું મૂલ્ય હશે। તો y2 માઇનસ y1 ડિવાઈડ બાય x2 માઇનસ x1। તો શું લખી શકાય? y2 કેટલું છે? હવે તમે જુઓ, y2 તો શરૂઆતમાં આ તમારું શું થશે? y2 થવાનું છે, જ્યારે આ ABના કિસ્સા માટે શું થશે? y1 થશે। જ્યારે આ તમારું x2 થવાનું છે અને આ શું થશે? x1 થશે। તો y2 નું મૂલ્ય કેટલું હતું? 10 છે, y1 નું પણ કેટલું છે? 10 જ છે, ભાગ્યા x2 કેટલા હતા? 10 સેકન્ડ હતા અને x1 કેટલા હતા? 5। પણ અહીંયા જુઓ ઉપર તો શું થઈ જાય છે? 0 થઈ જાય છે। એટલે લખી શકીએ કે વેગ કેવો થઈ જાય છે? વેગ 0 થઈ જાય છે। તો પદાર્થ AB સમયમાં અથવા AB સમયનો જે ગ્રાફ છે એમાં ક્યાં તો પદાર્થ સ્થિર હોય, ક્યાં તો અચળ વેગથી ગતિ કરતો હશે। બરાબર છે? તો આ તમારો AB પાથ થયો। ચલો હવે આપણે BC પાથ જોઈએ। તો BC પાથમાં શું લખી શકાય? BC પાથમાં ઢાળ બરાબર y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1। તો આને હું વેગ લખી શકું। ઢાળ બરાબર શું થાય? સમય, સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં વેગ થાય। તો હવે તમારું જુઓ, આ જે તમારી વેલ્યુ થશે y2 ની વેલ્યુ થશે, જ્યારે આ વેલ્યુ છે એ y1 ની વેલ્યુ થશે। એ જ રીતે અહીંયા સમયના ગ્રાફ ઉપર આ x2 ની વેલ્યુ થશે અને આ વેલ્યુ કઈ થશે? x1 ની થશે। તો તમે લખી શકો છો y2 કેટલા હતા? y2 હતા 0
0 છે ને, જુઓ એક્સ અક્ષનું શું થયું, આ લાઇનમાં 0 આવશે. જ્યારે y1 શું છે, y1 આ છે, તો y1 તમારા કેટલા છે 10 ભાગ્યા શું લખી શકો, x2 શું છે, x2 છે 15 માઇનસ ઓછા x1 કેટલું છે 10, તો -10 ભાગ્યા 5 એટલે કે -2 મીટર પર સેકન્ડ જેટલો વેગ થયો. તો આપણે એવું કહી શકીએ કે બીસી સમયગાળામાં અથવા બીસી ગ્રાફમાં, સમયગાળો નહીં કહી શકીએ, ગ્રાફ કહી શકીશું, બીસી ગ્રાફ દરમિયાન પદાર્થ પોતાના સ્થાન પર પાછો ફરે છે. કેમ પાછો ફરે છે? કેમ કે એનો વેગ શું થાય છે, માઇનસમાં છે, ઋણ છે. એટલે પદાર્થ ધારો કે અહીંયાથી આમ ગયો હોય અને પાછો આવે તો એનું વેગનું મૂલ્ય કેવું થાય, ઋણ થશે. બરાબર છે. તો આપણે કહી શકીએ કે બીસી દરમિયાન પદાર્થ શું કરે છે, પોતાના સ્થાન ઉપર પાછો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આજે મેં જે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી કઈ રીતે તમે પદાર્થના વેગનું મૂલ્ય શોધી શકો એ તમને સમજણ પડી હશે. હું હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમય, સ્થાન અને સમયનો જે ગ્રાફ છે એની પરથી તમે વેગ અને સમયનો ગ્રાફ કેવી રીતે બનાવી શકો એના વિશે હું વિડીયો બનાવવાનો છું. તો જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જેને પણ હજી બેલ આઇકોન નથી દબાવ્યો તો બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને હું જ્યારે વિડીયો મૂકું ત્યારે તમે એનું નોટિફિકેશન જોઈ અને વિડીયો તરત જ નિહાળી શકો. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધાને બાય.